છાપામાં રોજે રોજ આ પ્રકારના ક્રોસવર્ડ આવતા હોય અને કેટલા બધા લોકો એને નિયમિત ભરતા હોય છે. ક્રોસવર્ડ ભરવા માટે સૌથી વધુ જરૂર પડે શબ્દ ભંડોળની, ઘણીવાર પર્યાય શબ્દોની. સદભાગ્યે ગુજરાતી ભાષા પાસે આવો જંગી કેટલા 700થી વધારે પાનાનો પર્યાય કોષ છે. 700 તો નહીં પણ 750 પાનાનો પર્યાય કોષ છે. આપણે ડિક્શનરીને ઓળખીએ છીએ, શબ્દકોશને ઓળખીએ છીએ, એવો જ આ એ જ સિરીઝનો પર્યાય કોષ છે, જેનું કામ વિવિધ શબ્દોના પર્યાય શબ્દો આપવાના છે. ધારો કે તમારે ફળ શબ્દના પર્યાય શબ્દો જોઈએ છે, તો એ અહીંયા આખો ભાગ આપેલો છે કે જેમાં ફળ અને એની આસપાસના માત્ર પર્યાય નથી, એ વિષય સંબંધિત અન્ય શબ્દો પણ આપેલા છે. જેમ કે ફળ સાથે શું છે, તો કે બધા ફળના નામ છે, પછી ફળ સાથે સંબંધિત પ્રક્રિયાઓ છે, પછી કેરીના પ્રકારો છે, પછી ખારેકના છે, પછી જાંબુના છે, પછી ફૂલ પરાગ એટલે કે ફળ થવાની પ્રક્રિયા છે. વિશ્વાસ શબ્દ છે તો એની સાથે અડધું પાનું ભર્યું છે કે અતિશ્રદ્ધા, અનન્યતા, તન્નિષ્ઠતા. સામાન્ય રીતે આવા બધા શબ્દો આપણને ખબર ન હોય, કારણ કે રોજબરોજના જીવનમાં આપણને એની જરૂર પડતી નથી. પણ આપણે આપણી ગુજરાતી ભાષા સુધારવી હોય કે જેમને લખવું છે, જેમને શબ્દના પર્યાય જોઈએ છે, જેમને પોતાની વાત સારી રીતે રજૂ કરવી છે, પછી કોઈ વક્તા હોય, સ્ટેજ સંચાલક હોય, કવિ કે મારી જેમ લેખક કે પત્રકાર હોય કે સાહિત્યકાર હોય, સંકલન કરતા હોય, એ બધા માટે શબ્દો ઉપર કાબુ જરૂરી છે. અને શબ્દો ઉપર કાબુ મેળવવા માટે આવા પર્યાય કોષમાંથી પસાર થવું પડે. સૂરજલાલ મોતીલાલ મહેતા નામના સજ્જને આ પર્યાય કોષ તૈયાર કર્યો છે અને અનડા પ્રકાશને મોટું જોખમ લઈ અને આ પ્રગટ કર્યો છે 2008માં. જોખમ એટલા માટે કે આ પ્રકારના કોર્સ સામાન્ય રીતે લોકો ખરીદવાનું પસંદ કરે નહીં. એક તો આ બહુ વજનદાર છે, બીજું કે આનો ઉપયોગ શું અને કોણ. રોજબરોજમાં જીવનમાં લોકોને જે ગુજરાતી છે એ પણ સાચું બોલવાની કે લખવાની પરવા ન હોય, ત્યારે પર્યાય શોધવા કોણ જાય. 750 પાનાનો આ ગ્રંથ છે એ મેં લીધો ત્યારે 600 રૂપિયામાં આવ્યો હતો. હવે તો સ્વાભાવિક રીતે કાગળના ભાવો કોરોના પછી વધ્યા પછી એની કિંમત 1500-2000 થવા જાય. ચામડીના રોગોના કેટલા પ્રકારો એ જાણવું હોય તો ચામડીના રોગો નીચે લખ્યું છે: અછબડા, અપરસ, અસરફી, અદીઠ, અંબાડ, આટણ, આઠંગ, આસિંગ, આસન, ખીરીંડી, ખીલ, ખુજલી, ગમાભીર, પછી ગાલ પચોડિયા, ગુમડું, ચર્મરોગ, ચિત્રી, છાલા, જુનાડ, એવા કેટલા બધા. આરામ શબ્દ છે એની આરે છે અમન, અવકાશ એટલે આપણે વચ્ચે બ્રેક લઈએ, પછી આશાયસ, પછી ઉજેલો, પછી ઉપરામ, પછી ઉપસમ, પછી ઉપશમન, પછી કમપુરસદ, કરાર, કરારી. એટલે પ્રસ્તાવનામાં જ આપણે લખ્યું છે કે આ ગુજરાતી ભાષામાં જ્યાં જ્યાં આ પ્રકારના શબ્દો વપરાય છે બધા એમણે અહીંયા ભેગા કર્યા છે અને શબ્દો કેમ શોધવા એની પણ ગાઈડ આપી છે. કારણ કે આમાં 700 પાનામાં અડધી તો અનુક્રમણિકા છે, 400 પાનાની. એટલે અનુક્રમણિકા છે એ જ આ પુસ્તકની સૌથી મોટી કમાલ છે. સામાન્ય રીતે અનુક્રમણિકા કોઈ પુસ્તકની 2 કે 5 પાનાની હોય, પણ આમાં અનુક્રમ જેને કહી શકીએ એ પાછળના ભાગે છે. એમાં કોઈ પણ શબ્દ તમારે શોધવો હોય કે શબ્દનું વિશ્વ જોવું હોય તો એક કયા નંબરમાં છે, કયા પાને છે, ક્યાં છે એ આપણને ખબર પડે છે. દાખલા તરીકે અહીંયા એક શબ્દ છે ઉંદર. તો ઉંદર નામનો શબ્દ છે એની સામે લખ્યું છે 491.5. તો મારે કઈ રીતે શોધવાનું? તો ભાઈ અહીંયા ક્રમ આપ્યો છે 491.5. અત્યારે હું પહોંચ્યો છું 480 તેમાં છે 491. તો અહીંયા કદાચ દેખાય પશુ લખેલા 491. એમાં પોઈન્ટ એટલા માટે આપ્યા છે કે પહેલું પ્રાણી છે ઊંટ, પછી કૂતરું, પછી ગધેડો, પછી ઘોડો, પછી ઢોર, ગાય, ભેંસ પ્રકાર છે, પછી બકરી, ઘેટા છે, પછી બિલાડી છે, પછી મૃગ છે, પછી વાંદરો છે, પછી સર્પ છે, પછી હાથી છે, પછી હિંસક પ્રાણી છે, પછી જળચર છે, પછી તૃણચર છે, પછી જુદા જુદા પ્રાણીઓ છે. એમાં આપણે 491.5 વાળો ભાઈ ઉંદર આવે છે. ઉંદર સાથે શું લખ્યું છે કે ઉંદર, ઉંદરડી, ઉંદરડો, કોળ, ખરપરો, ખરમૂસ, ઘૂસ, ચૂવો, મામો, મૂષક, મૂષિકા, મૂસ, મૂસો, સટકી. ઉંદરને વિવિધ પ્રાંતમાં આટલા બધા નામે બોલાવાય છે. ઉંદરને ઉંદરડી ને ઉંદરડો તો આપણે જાણતા હોઈએ. પછી પશુ પક્ષીનો અવાજ આપ્યા છે: ખંખારો, ખૂંખાર, ગાંગરણ. પશુઓ બોલતા હોય તો હૂપ, હુપા હુપ, એ વાંદરાઓની ભાષા આપણને ખબર છે. ત્રાડ, ફૂંફાડો, બંખારો. આખું પુસ્તક 2 જ ભાગમાં છે.
1 થી 306 પાના છે પર્યાય કોષ છે અને 307 થી 750 એ સૂચિ છે. મેં કહ્યું એમ ઇન્ડેક્સ. પુસ્તક તૈયાર કરવામાં ખાસી મહેનત એટલે દાયકાથી વધુ મહેનત થઈ છે. અને શબ્દો કેમ જોવા એની સમજૂતી છે, નામની સમજૂતી, જેમ કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, પછી વિશેષણ, પછી લાક્ષણિક શબ્દ, પછી વિરુદ્ધાર્થી શબ્દ. આ પુસ્તકનું આપણને કામ પડે કે ન પડે, આપણને શબ્દો જાણવાની જરૂર પડે કે ન પડે, પણ ગુજરાતી ભાષા કેટલી બધી સમૃદ્ધ છે એ સમજવું હોય તો પણ આ પર્યાય કોષ ક્યારેક હાથમાં લઈને એમાંથી પસાર થવું જોઈએ. ધન્યવાદ.